सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। वासुदेवेन्द्र योगीन्द्रम् नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधो विधीयते। तत्वबोध જેમાં તત્વનો બોધ કે આત્માનો બોધ પ્રદાન કરવામાં આવેલો છે એ ગ્રંથનું આપણે અધ્યયન કરી રહ્યા છીએ, જેમાં આ મંગલાચરણના શ્લોક પર આપણે વિચારણા કરી જોઈ, આ ગ્રંથની પ્રસ્તાવના જોઈ કે કેવી રીતે આપણને આ આત્મજ્ઞાન પ્રદાન કરે એવી અહીંયા વાત જણાવવામાં આવી છે। અને મંગલાચરણના ત્રીજા અને ચોથા ચરણમાં અર્થાત કે બીજી પંક્તિમાં અનુબંધ ચતુષ્ટયની વાત પણ જણાવવામાં આવી છે કે જે અધિકારી, પ્રયોજન, વિષય અને સંબંધ, અહીં આપણે વિસ્તારપૂર્વક વિચારણા કરી ગયા કે આનું અધિકારી કોણ છે, એનું પ્રયોજન શું છે, વિષય શું છે આ ગ્રંથનો, અને એનો સંબંધ શું છે। ત્યારબાદ આ જે તત્વનો બોધ છે કે આત્મ સ્વરૂપનું જ્ઞાન છે એનાથી કયા પ્રયોજન સિદ્ધ થાય, શા માટે એનું અધ્યયન કરવાનું, એની વિચારણા જોગાડને જે 5 પ્રકારના પ્રયોજન સિદ્ધ થાય છે, 5 પ્રકારના લાભ થાય છે એની પણ આપણે વિચારણા જોઈશું। માત્ર આ ગ્રંથ નહીં, કોઈ પણ જે આત્મજ્ઞાન પ્રદાન કરનાર જે ગ્રંથ છે તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી કયા કયા પ્રયોજન સિદ્ધ થાય, તો એમાં જો જિજ્ઞાસા નિવૃત્તિ, બધા જ પ્રકારની જિજ્ઞાસા સમાપ્ત થઈ જાય અને વર્ગીકરણ કરીને સમજાય કે બધી જ જિજ્ઞાસાને જો આપણે વર્ગીકૃત કરીએ તો જીવ, જગત અને ઈશ્વર આ 3 વિષયક જ જિજ્ઞાસા હોય છે। અને જ્યારે આ ત્રણનું જે અધિષ્ઠાન છે, ત્રણનું યથાર્થ સ્વરૂપ છે, જગત પણ એ આત્મ સ્વરૂપમાંથી ઉત્પન્ન થયેલું છે, એટલે જગતનું પણ અધિષ્ઠાન એ જ આત્મતત્વ છે, ઈશ્વરનું પણ જે લક્ષ્યાર્થ છે, વાચ્યાર્થ ઈશ્વર છે, એનું પણ સ્વરૂપ તો જો ઉપાધિ મુક્ત ગણીએ તો એ પણ આત્મ સ્વરૂપ જ છે, અને જીવ પણ સ્વરૂપથી તો આત્મ સ્વરૂપે છે। એટલે ત્રણનું અધિષ્ઠાન અથવા તત્વ કહીએ એ આત્મ સ્વરૂપ જ છે, અને એનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય એટલે બધા જ પ્રકારની જિજ્ઞાસાની નિવૃત્તિ થઈ જાય છે, અને જ્યાં સુધી જિજ્ઞાસા હોય ત્યાં સુધી બેચેની અનુભવાય છે। એટલે એ બેચેનીમાંથી એમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે, જિજ્ઞાસા નિવૃત્તિ। બીજું જોયું હતું આનંદ પ્રાપ્તિ, નિત્ય આનંદની પ્રાપ્તિ થાય છે, અને આનંદમાં આપણે જોઈ ગયા હતા સ્થૂળ આનંદ હોય જે વિષય ભોગની પ્રાપ્તિથી થતો હોય તે આનંદ, એના કરતાં સૂક્ષ્મ મનનો આનંદ હોય, એનાથી સૂક્ષ્મતર એ બુદ્ધિનો આનંદ હોય, અને સૂક્ષ્મતમ આનંદ જે આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થવાથી જે સ્વરૂપભૂત આનંદ છે એ આનંદની પ્રાપ્તિ થાય છે। પછી ત્રીજું જોયું હતું કાર્પણ્ય નિવૃત્તિ, આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એટલે કૃપણતા, જેને બીજા અર્થમાં કહીએ તો નિર્બળતા, હતાશા, નિરાશા, આ બધાથી મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે। એટલે હું આત્મ સ્વરૂપ છું તો બીજા કોઈ પ્રકારની નિર્બળતા કે કૃપણતા કે હતાશા આપણને પ્રાપ્ત થઈ શકે નહીં। જ્યાં સુધી હું પોતાને શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એ રૂપે જાણું ત્યારે જ કોઈકને ને કોઈક પ્રકારની હતાશા, નિરાશા કે દુઃખની પ્રાપ્તિ થતી હોય છે। આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી કાર્પણ્ય નિવૃત્તિ થાય છે। પછી આઘાત નિવૃત્તિ, જીવનમાં દુઃખદ અનુભવોને લીધે જે સંવેદના અનુભવાય એને આઘાત કહેવાય, અને એ આઘાતની નિવૃત્તિ આત્મજ્ઞાનની પ્રાપ્તિથી થાય છે। અને એટલે આત્મજ્ઞાનને આપણા શાસ્ત્રોમાં નૌકા કહેવામાં આવે છે। નદીમાં પાણીની જે લહેરથી આવે એના જે ધક્કા લાગતા હોય ને, જો એમને તરીને જઈએ તો એ આપણને ધક્કા લાગે, એના આઘાત લાગે, પણ જો નાકમાં બેસી જઈએ તો એ આઘાતથી આપણે બચી જઈએ। એટલે જો જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય તો
કોઈ પ્રકારના આઘાત આપણને લાગતા નથી. ગમે તેવો દુઃખદ પ્રસંગ બને, ગમે તેવા દુઃખદ અનુભવો હોય, બે જ પ્રકારના અનુભવ થતા હોય છે, કાં સુખદ અનુભવ હોય અથવા દુઃખદ અનુભવ હોય. તો દુઃખદ અનુભવને લીધે જે આઘાત લાગતો હોય એ આઘાતમાંથી આ આત્મજ્ઞાન મુક્ત કરે છે. સાચી સમજ પ્રાપ્ત થઈ જાય તો કોઈ આઘાત આપણને દુઃખી કરી શકે તેમ નથી, કારણ કે નિત્ય સુખ કે આનંદની આપણને પ્રાપ્તિ થઈ ગઈ છે. અને બીજા અર્થમાં કહીએ તો જગતના સુખોની પરવા પણ રહેતી નથી કે ગુલામી રહેતી નથી. જગતના પદાર્થોનું સુખ મળે તો એથી, ના મળે તો આપણી પાસે નિત્ય આનંદ ઉપલબ્ધ જ છે. એટલે જેને આ જ્ઞાન છે કે સાચી સમજ પ્રાપ્ત થઈ ગઈ છે એ આ આઘાતથી બચી જાય. અને દ્રષ્ટાંત જોયું હતું કે આઘાતની અસર કેવી હોય તો કે જેવી જેવી એની સમજ. એકદમ સરળ દ્રષ્ટાંત જોયું હતું કે નાનું બાળક હોય, એનું રમકડું તૂટી જાય તો એને દુઃખ થાય છે, પણ ઘરના વડીલોને દુઃખ થતું નથી, કારણ કે એની અંદર સમજ આ તો રમકડું છે તો તૂટવાનું જ હતું. સમજ માત્રથી આઘાતથી મુક્ત થઈ શકાય. તો જેને આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયું છે, શ્રેષ્ઠ સમજ પ્રાપ્ત થઈ ગઈ છે હું વિષયની, એ બધા જ આઘાતથી મુક્ત થઈ જાય છે. આઘાતની નિવૃત્તિ થાય છે. દક્ષતા પ્રાપ્તિ, પોતાનું જે કંઈ કર્તવ્ય કર્મ હોય કે લક્ષ્ય પ્રાપ્તિ કરવી હોય એમાં પૂરી દક્ષતાથી એ કાર્ય કરી શકે છે. કેમ કરી શકે છે તો કે એની આઘાત નિવૃત્તિ થઈ ગઈ છે. અને જેને આઘાત લાગેલો હોય ને એ કોઈ રીતે પોતાનું કાર્ય સારી રીતે કરી શકે નહીં. જ્યાં સુધી દુઃખદ અનુભવ જીવનમાં હોય અને એ આઘાતની અસર હોય, દુઃખી હોય, ત્યારે કોઈ રીતે પોતાનું કર્તવ્ય કર્મ કે પોતાના લક્ષ્યની પ્રાપ્તિનો પ્રયત્ન સારી રીતે કરી શકે નહીં. અને એ સમજમાં આપણે જોયું હતું કે વ્યક્તિત્વના બે પાસા, કરતા હોય અને ભોગતા હોય. આપણે કર્મોના ફળ ભોગવીએ ત્યારે ભોગતા હોઈએ છીએ, અને જ્યારે કંઈક કર્મ કરીએ ત્યારે કરતા હોઈએ છીએ. અને જ્યારે ભોગતા અને કરતા બંને આપણો જ વિભાગ છે, બંને આપણા જ વ્યક્તિત્વના ભાગ છે. અને જ્યારે ભોગતા ડિસ્ટર્બ હોય ત્યારે કરતા પણ સારી રીતે કર્મ કરી શકે નહીં. અને જોયું હતું કે વિદ્યાર્થી ઘરે જો પરીક્ષા આપે, ટેસ્ટ આપે તો એને બધું જ આવડે, 100માંથી 100 માર્ક્સ આવે છે. પણ જ્યારે પરીક્ષા ખંડમાં બેસી અને પરીક્ષા આપતો હોય અને ધારો કે પહેલો જ પ્રશ્ન એને બરાબર આવડતો નથી, એવું લાગે કે આ તો મને નથી આવડતું, અથવા નથી વાંચ્યું, એમાંથી પૂછાયું કે આ જવાબ હું બરાબર નહીં લખી શકું, અને જો એને મનમાં દુઃખી થઈ જાય કે હવે મને નહીં આવડે, જો એવું થઈ ગયું તેના પછીના જે પ્રશ્નો હોય ને એ બધા આવડતા હોવા છતાં પણ સારી રીતે લખી શકશે નહીં. એટલે જ્યારે ભોગતા દુઃખી હોય કે આઘાતવાળો હોય ત્યારે કરતા પણ સારી રીતે કર્મ કરી શકે નહીં, પોતાની લક્ષ્ય પ્રાપ્તિનો પ્રયત્ન કરી શકે નહીં. એટલે અહીંયા જો આઘાત નિવૃત્તિ થઈ છે તો દક્ષતા પ્રાપ્તિ પણ થઈ શકે, પોતાની ફૂલ પ્રોફિશિયન્સીથી માણસ કામ કરી શકે અને પોતાના લક્ષ્યની પ્રાપ્તિનો પ્રયત્ન સારી રીતે કરી શકે. એટલે આ દક્ષતા પ્રાપ્તિ, આ 5 પ્રયોજન આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય તો પૂર્ણપણે પ્રાપ્ત થઈ જાય છે, એને પૂર્ણપણે આઘાત નિવૃત્તિ થઈ જાય, બધું પ્રાપ્ત થઈ જાય. પણ જ્યાં સુધી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી કે આત્મ સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ નથી, પરંતુ આત્મજ્ઞાનને માર્ગે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ, ત્યારે પણ આ પ્રયોજનની તો કંઈક અંશે સિદ્ધિ થતી જ હોય છે. થોડી ઘણી પણ સમજ પ્રાપ્ત થઈ હોય ને તો આ આઘાતની અસર આપણે ઓછી થઈ જાય. જે જ્ઞાની છે એને તો આઘાતની અસર થતી જ નથી, પણ જે આ જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરી રહ્યા છીએ ને એ આઘાતની અસર ચોક્કસ ઓછી થઈ જાય, આનંદની પ્રાપ્તિ પણ થાય. ભલે કંઈક અંશે તો આ પ્રયોજન સિદ્ધ થઈ જાય છે. એટલે આને મોક્ષને જે કહે કે મોક્ષ પ્રાપ્ત કરે, મોક્ષ પ્રાપ્ત કરે છે એટલે શું? આ 5 પ્રયોજનની સિદ્ધિ થાય. અને મોક્ષ પ્રાપ્તિના માર્ગે પ્રયત્ન કરી રહ્યા છીએ તો આ પ્રયોજનોની પણ સિદ્ધિ થઈ જાય. જો મોક્ષ પ્રાપ્ત થઈ જાય, જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ જાય ત્યારે સંપૂર્ણપણે પ્રાપ્ત થઈ જાય. એટલે આની આપણે આટલી વિસ્તારપૂર્વક એની આપણે વિચારણા જોઈ હતી. હવે આપણે જે ગ્રંથમાં પ્રવેશ કરવાનો છે તો એ ગ્રંથનું પહેલું જે ગદ્ય છે, આ ગ્રંથ છે ને ગદ્યાત્મક છે, એટલે વાક્યો હોય એવું, અને પદ્ય હોય તો શ્લોકના રૂપમાં હોય. એમાં પહેલો મંગલાચરણનો શ્લોક છે અને છેલ્લો શ્લોક છે, 2 જ શ્લોક છે, બાકી વચ્ચે આખું ગદ્ય છે. તો આનું જે પહેલું જે ગદ્ય છે એની આપણે વિચારણા કરવાની છે, અને પછી
ઉચ્ચારણ કરાવું, પછી આપણે એની વિચારણામાં આગળ વધીશું. સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણામ, સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણામ મોક્ષ સાધન ભૂતમ, મોક્ષ સાધન ભૂતમ તત્વ વિવેક પ્રકારમ, તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ, એને પહેલા શબ્દો જોઈ લઈએ. સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણામ, સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણામ. સાધન એટલે સાધનો, ચતુષ્ટય અર્થાત કે ચાર, સંપન્ન એટલે જેને આ પ્રાપ્ત છે ચાર સાધન, તે એવા અધિકારીને માટે મોક્ષ સાધન ભૂતમ, મોક્ષના સાધનનું તત્વ વિવેક પ્રકાર, તત્વનો વિવેક જે રીતે થઈ શકે એ પ્રકારે અહીંયા વક્ષ્યામઃ જણાવવામાં આવશે કે કહેવામાં આવશે. અહીંયા આખી જ્ઞાન પરંપરા ઉપદેશ આપે છે એટલે બહુવચનમાં હોય છે વક્ષ્યામઃ. હવે આ જે પહેલું જ ગદ્ય છે કે સાધન ચતુષ્ટય સંપન્ન જે અધિકારી છે એના માટે મોક્ષના સાધનરૂપ જે તત્વનો વિવેક છે, ગ્રંથનું નામ શું છે? તત્વનો બોધ. તત્વનો બોધ પ્રાપ્ત કેવી રીતે થાય? તો પહેલા તત્વનો વિવેક કરવો પડે. એટલે તત્વનો વિવેક કરવાનો. તો તત્વનો વિવેક કેવી રીતે કરવાનો? તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ. એના માટે આ વિચારણા કરવાની છે, એ અહીંયા કહેવામાં આવશે. તો એની વિચારણામાં પ્રવેશ કરતા પૂર્વે આપણે થોડી બીજી વિચારણા જોવી પડશે કે ભાઈ આ તત્વનો વિવેક એના માટે આ જ ગ્રંથ શા માટે ભણવાનો? આ તત્વનો વિવેક બીજેથી પ્રાપ્ત નહીં થાય, આત્મજ્ઞાન જ પ્રાપ્ત કરવું છે ને. અને બીજા ઘણા બધા ગ્રંથો છે, બીજા ઘણા બધા વિષયો છે, એ વિષયના પુસ્તકો ગ્રંથો વાંચીએ તો એનાથી આ આત્મજ્ઞાન પ્રાપ્ત થશે કે નહીં. આ અધ્યયનમાં આપણે પૂર્ણ એકાગ્રતાથી, પૂર્ણ મનને લગાડી અને જો આપણે અધ્યયન કરવું હોય તો આ નિશ્ચય કરવો જરૂરી છે કે બીજા કોઈ પણ વિષયના અધ્યયનથી, એટલે કોઈ પણ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકશે નહીં. માત્ર આ આત્મજ્ઞાન પ્રદાન કરનાર જે ગ્રંથ છે કે તત્વબોધ કે આ પ્રકારના કોઈ પણ વેદાંતના ગ્રંથ છે એના અધ્યયનથી જ આપણને આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે એમ છે. એવો નિશ્ચય કરી અને પછી આમાં આપણે પ્રવેશ કરીશું. જો એવો નિશ્ચય નહીં કર્યો તો કંઈ નહીં, આ ભણીએ ઘરે જઈને બીજું ભણીશું. કંઈ બીજે ક્યાંક બીજા કોઈ વિષયનો સત્સંગ ચાલતો હશે, બીજો કોઈ વિષય ભણાવતો હશે તો એ ભણવા જઈશું. આપણે તો ભણવું જ છે ને, અધ્યયન જ કરવું છે ને. પણ શું અધ્યયન કરવાનું એનો જ્યાં સુધી પાકો નિશ્ચય નહીં હોય ત્યાં સુધી આમાં આપણું કમિટમેન્ટ નહીં આવે. અને જ્યાં સુધી કમિટમેન્ટ પૂર્વક એનું અધ્યયન નહીં થાય, નિષ્ઠાપૂર્વક જેનું અધ્યયન ન થાય ત્યાં સુધી એ અધ્યયનનું ફળ પ્રાપ્ત થતું નથી. એટલે આપણે થોડી વિચારણા કરવાની છે કે અન્ય કોઈ પણ વિષય હોય, ઇતિહાસ હોય, ભૂગોળ હોય, ગ્રહો નક્ષત્રોની વિદ્યા હોય, ગમે તે વિષયનું જ્ઞાન હોય, શું એ આપણને આત્મજ્ઞાન પ્રદાન કરી શકે એમ છે? તો કે ના, બીજા કોઈ પણ વિષયનું જ્ઞાન હોય એ આમાં ઉપયોગી નથી. એ મર્યાદિત જ્ઞાન છે, એમાં આત્મ સ્વરૂપની વિદ્યા પ્રદાન કરવામાં આવતી નથી. એટલે આપણે અન્ય કોઈ પણ વિષયના અધ્યયનથી આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે તેમ નથી. એ પછી ડૉક્ટર બને, એન્જિનિયર બને, વકીલ હોય કે બીજી કોઈ પણ વિષયનું સાયન્ટિસ્ટ હોય, ગમે તે હોય, એનાથી એને એના વિષયનું જ્ઞાન પ્રાપ્ત થશે. આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે તેમ નથી. અને એ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી આવા સુખ કે આનંદની પણ પ્રાપ્તિ નહીં થાય. જીવનમાં અસંતોષ તો રહેશે. એક વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરે તો બીજું નથી આવડતું, બે વિષયનું પ્રાપ્ત કરે તો ત્રીજા વિષયનું જ્ઞાન નથી. ડૉક્ટર હોય એને એન્જિનિયરિંગનું જ્ઞાન નથી, એન્જિનિયર છે એને સંગીતનું જ્ઞાન નથી, સંગીત આવડે છે એને નૃત્યનું જ્ઞાન નથી. અને એટલે બહાર ગમે એટલું મોટું નામ હોય પણ જ્યારે ઘરમાં હોય ત્યારે શું કહે? ગમે એવો મોટો ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, ગમે એટલી મોટી પોસ્ટ હોય ને, આર્મી ઓફિસર હોય તોય ઘરમાં તો શું સાંભળવાનું? તમને કંઈ ખબર ના પડે.
જ્ઞાન નથી. માત્ર પોતાના જે વિષય હોય, એક જ વિષયનું જ્ઞાન હોય, સર્વનું જ્ઞાન થતું નથી, કે આત્મજ્ઞાન એનાથી પ્રાપ્ત થતું નથી. એકવાર એવું થયું, એક ઓફિસમાં સાહેબ હતા અને બહુ એમનો જવાબ ગુસ્સાવાળો સ્વભાવ, કોઈની જો સહેજ ભૂલ થઈ હોય તો ધમકાવી કાઢે. પછી એકવાર એક એમની હાથની જે કામ કરતા હતા, ક્યારેક સારા મૂડમાં હતા એટલે પૂછ્યું કે સાહેબ તમે અહીંયા ઓફિસમાં તો સિંહ જેવા થઈને રહો છો, ઓફિસમાં તો તમારો જવાબ છે, કોઈ તમારી સામે બોલી ના શકે, ઓફિસમાં તો તમે સિંહ જેવા થઈને રહો છો, પણ તમારે ઘરમાં શું હાલત છે? તમે ઘરમાં પણ આટલો જ જવાબ રાખો છો? એટલે પેલા સાહેબે બહુ સરસ જવાબ આપ્યો કે ઘરમાં પણ હું તો અહીંયા સિંહ જેવો છું, ઘરમાં હું સિંહની જેમ જ રહું છું. એટલે પેલાને આશ્ચર્ય થયું કે હું તો કંઈ હોય નહીં, કોઈના ઘરમાં એવું હોતું નથી. પછી એ સાહેબે થોડું બીજું વાંચ્યું, પેલું યુધિષ્ઠિરે કીધું હતું ને, અશ્વત્થામા હતા, પછી શું કીધું? ન બોલવું, ધીમા અવાજમાં એવું કહ્યું. આ સાહેબે પણ એવું કીધું કે ઘરમાં પણ હું તો સિંહની જેમ જ રહું છું, પણ દુર્ગાની સવારી હોય છે. સિંહ તો ખરો, પણ દુર્ગાની સવારી હોય છે. એટલે બધાનું ચાલતું નથી. અહીંયા આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એ જગતની કોઈ પણ અન્ય વિદ્યા શાખાના જ્ઞાનથી પ્રાપ્ત થઈ શકે એમ નથી. માત્ર આ વેદાંતના અધ્યયનથી જ પ્રાપ્ત થઈ શકે તેમ છે. એનાથી આ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે એમ છે, અથવા જે 5 પ્રયોજનો જોયા એની સિદ્ધિ થઈ શકે એમ છે. તો એ વેદાંતનું જ્ઞાન ક્યાં મળે, કેવી રીતે મળે, આત્મ સ્વરૂપનું જ્ઞાન કેવી રીતે મળે, એની આપણે થોડી વિચારણા કરવાની છે અને એનાથી આપણે આ જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરવાનો છે. તો અહીંયા જ્યાં આ આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કરવામાં આવે છે એને પ્રસ્થાનત્રયનું અધ્યયન કહેવામાં આવે છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે શેનું અધ્યયન કરવાનું? અત્યાર સુધીની જે પૂર્વની વિચારણા જોઈ, અનુભવ ચતુષ્ટયની વિચારણા જોઈ, મોક્ષ પ્રાપ્તિ માટે આની વિચારણા કરવામાં આવે છે એ પણ જોયું. મોક્ષ પ્રાપ્તિ એટલે જે 5 પ્રયોજનો કયા આ આપણે જોઈએ છીએ. જો એવો નિશ્ચય થયો હોય તો હવે આગળનો જે પ્રશ્ન આપણો હતો કે ક્યાં મળે આવું જ્ઞાન, ક્યાં મળે? તો કે પ્રસ્થાનત્રયના અધ્યયનથી પ્રાપ્ત થાય. તો પ્રસ્થાનત્રય એટલે શું? તો પ્રસ્થાન એટલે શું? આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રસ્થાનત્રયનું અધ્યયન કરવામાં આવે છે, કહેવામાં આવે છે. અને એ પ્રસ્થાનત્રયનું અધ્યયન જો પરંપરાગત પદ્ધતિથી, જે કહીએ ને કે સિસ્ટમેટિક સ્ટડી કહેવામાં આવે છે, એ પ્રકારે કરવામાં આવે તો આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે. જેવી રીતે કોઈ વિદ્યાર્થી હોય, એને એન્જિનિયર થવું છે કે ડૉક્ટર થવું છે, કે એન્જિનિયર થવું છે તો એણે એન્જિનિયર થવા માટે શું કરવાનું? એમને એન્જિનિયરિંગની બજારમાં જઈને 2 ચોપડી લાવીને વાંચી લે એટલે થઈ જાય? શું કરવું પડે? એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવાનું અને જે 3 વર્ષ 4 વર્ષનો જે કોર્સ હોય એ ત્યાં રહી અને અધ્યયન કરવાનું હોય. પહેલા વર્ષના પહેલા સેમેસ્ટરના દરેક સબ્જેક્ટ, પહેલા સબ્જેક્ટના પહેલા ટોપિકથી લઈને ફાઇનલ સેમેસ્ટર સુધીનું જો ક્રમબદ્ધ રીતે અધ્યયન કરે ત્યારે એ એન્જિનિયર થયો કહેવાય. એન્જિનિયર થાય એટલે શું થાય છે? સિંગડા ઉગી જાય, ખુશી આવી જાય, વજન વધી જાય? ના. શું થાય છે? એક એન્જિનિયરને જેવી સમજ હોય ને એવી સમજ એને પ્રાપ્ત થાય. માત્ર વચ્ચે દેખાડે ચોપડી વાંચી લે તો એન્જિનિયર જેવી સમજ પ્રાપ્ત ન થાય એટલે એને એન્જિનિયર કહેવામાં નથી આવતું. એન્જિનિયર ક્યારે કહેવાય? એક એન્જિનિયરને જેવી સમજ હોય એવી ને એવી સમજ એને પ્રાપ્ત કરી દીધી એટલે એન્જિનિયર કહેવાય. મેડિકલમાં એડમિશન લે, 5 વર્ષ ડૉક્ટરનું ભણે અને 5 વર્ષ પછી એને એક ડૉક્ટર જેવી સમજ પ્રાપ્ત થઈ. બીજો કોઈ ફેરફાર નથી થતો. આપણે કોઈના શરીરને જોઈએ તો આ શરીર છે, ધારો કે શરીર થોડું ગરમ થઈ ગયું, ટેમ્પરેચર વધી ગયું, આપણને એટલી જ ખબર પડે કે તાવ આવે છે. પણ જે આ ડૉક્ટર થઈ ગયા છે, ડૉક્ટર જેવી સમજ પ્રાપ્ત થઈ ગઈ છે, એને શું દેખાશે? આપણને આપણી દ્રષ્ટિથી દેખાય છે કે શરીર ગરમ છે, એટલું આપણે અનુભવીએ છીએ.
પણ જેને ડૉક્ટરી વિદ્યાનું જ્ઞાન છે ને ડૉક્ટર જેવી સમજ જેને પ્રાપ્ત કરી લીધી એને શું ખબર પડશે કે ભાઈ આ ટેમ્પરેચર છે કે શરીર ગરમ છે, કેમ ગરમ છે, કેમ તાવ આવ્યો, તો કે કંઈ ઇન્ફેક્શન હશે અથવા આ રોગ હશે, આ રોગ થયો એટલે એનાથી શું અંદર પ્રક્રિયા થાય છે, કેમ શરીરનું ટેમ્પરેચર વધે છે, પછી એને કેવી રીતે આ રોગને દૂર કરવાનો, એના માટે કઈ દવા આપવાની, એ દવા અંદર જઈને કેવી રીતે કામ કરશે અને કેવી રીતે રોગને દૂર કરશે અને દર્દી કેવી રીતે સ્વસ્થ થશે, આ બધું એને સમજાય છે. આપણને તો શું ગોળી આપે, ખાઈ લીધી અને 2 દિવસ 3 દિવસ તાવ ઉતરી ગયો અને સારા થઈ ગયા. કેવી રીતે થયા ને એ આપણને નથી સમજાતું, એ ડૉક્ટર જેવી સમજ જેને છે એને સમજાય છે. બસ એવી જ રીતે જો આપણે પણ આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય અને જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે એવા જ્ઞાની પુરુષો જે મોક્ષની પ્રાપ્તિ કરી લીધી છે, નિત્ય આનંદની પ્રાપ્તિ કરી લીધી છે, અથવા જે 5 પ્રયોજનો કયા એ પ્રયોજનો જેને સંપૂર્ણપણે પ્રાપ્ત થઈ ગયા છે, એવું સુખ જો આપણે પ્રાપ્ત કરવું હોય તો આપણે શું કરવાનું, તો કે એવા જ્ઞાનીની જેવી સમજ છે ને એવી સમજ આપણે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો. અને એવી સમજ પ્રાપ્ત કરવા માટે આ પ્રસ્થાન ત્રયી જેને કહેવામાં આવે છે કે 3 પ્રસ્થાન એનું સિસ્ટમેટિક સ્ટડી કરવી પડે. એનું પૂર્ણપણે પરંપરાગત પદ્ધતિથી અધ્યયન કરવામાં આવે તો એ જ્ઞાનીની જેવી સમજ છે એવી સમજ આપણને પ્રાપ્ત થઈ જાય. અને એની જેવી સમજ છે એવી સમજ જો આપણને પ્રાપ્ત થઈ જાય તો એને જેવું સુખ પ્રાપ્ત છે ને એવું સુખ આપણને પ્રાપ્ત થઈ જાય. એટલે આપણે જે વિચારણા પ્રારંભ કરી હતી, આવું આત્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય, તો કે પ્રસ્થાન ત્રયીનું પરંપરાગત પદ્ધતિથી આપણે અધ્યયન કરવું પડે. તો પ્રસ્થાન ત્રયી એટલે શું? ત્રયમ એટલે 3 પ્રસ્થાન, 3 વસ્તુ આપણે અધ્યયન કરવાની છે. અને 3 વસ્તુ શું છે તો અહીંયા આપણે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. 3 પ્રસ્થાન જેને સ્તુતિ પ્રસ્થાન કહેવામાં આવે છે. પહેલું પ્રસ્થાન છે સ્તુતિ પ્રસ્થાન, બીજું છે સ્મૃતિ પ્રસ્થાન અને ત્રીજું છે ન્યાય પ્રસ્થાન. આ 3નું આપણે અધ્યયન કરવું પડે. અને પછી જે ચોથું અહીંયા લખેલું છે પ્રકરણ ગ્રંથ, એની પર આપણે પછી વિચારણા કરીશું. પણ મુખ્ય આ 3નું અધ્યયન થવું જોઈએ: સ્તુતિ પ્રસ્થાન, સ્મૃતિ પ્રસ્થાન અને ન્યાય પ્રસ્થાન. સ્તુતિ પ્રસ્થાન એટલે શું? સ્તુતિ અર્થાત કે વેદ. તો વેદનું અધ્યયન થવું જોઈએ. અહીંયા વેદમાં જે આપણે અધ્યયન કરીએ છીએ વેદાંત, આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે વેદાંતનું અધ્યયન કરવાનું છે. અને એ વેદાંતનું જે અધ્યયન છે એને બીજા અર્થમાં ઉપનિષદ પણ કહેવામાં આવે છે. વેદમાં જે પાછળનો ભાગ વેદના અંત ભાગમાં સ્થિત છે. વેદમાં શરૂઆતમાં કર્મકાંડ, ઉપાસના, એ બધા યજ્ઞ એ બધાની વિચારણા કરી અને પછી એનાથી જે ઉપરામ થાય છે, એનાથી જેને જીવનમાં પરિપક્વતા પ્રાપ્ત થઈ ગઈ છે અને જેને આગળ આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એને અંતે આ વેદાંતનો ઉપદેશ આપવામાં આવે છે, ઉપનિષદનું જ્ઞાન પ્રદાન કરવામાં આવે છે. એટલે એને કહેવાય છે વેદાંતનો અધ્યયન કરવું પડે. એટલે આ પહેલું છે સ્તુતિ પ્રસ્થાન. વેદ અપૌરુષી છે, પણ વેદના મંત્રોમાં જોઈએ તો ઋષિઓનો ઉલ્લેખ આવે છે કે આ ઋષિએ આ મંત્ર જોયા, આ ઋષિએ આ મંત્ર જોયા. જે ગાયત્રી મંત્ર હતો વિશ્વામિત્રજી. હવે આ જે યાજ્ઞવલ્ક્યનું નામ આવે છે, કેટલાય ઋષિઓના નામ આવે છે. તો આ જે ઋષિઓના નામ આવે છે એમણે મંત્રો જોયા અને કહેવામાં આવે છે વેદ તો અપૌરુષી છે. વેદ તો ઈશ્વરે પૂર્વ સૃષ્ટિ અનુસાર જ પ્રગટ કરેલા છે, રચેલા પણ નથી. યસ્ય નિશ્વસિતમ વેદાઃ. વેદો ઈશ્વરના નિશ્વાસ રૂપે પ્રગટ થયા છે. કેવી રીતે પ્રગટ થયા? પૂર્વકલ્પમાં પણ હતા, એ જ અત્યારે પાછા પ્રગટ થયા છે. એટલે એ તો અપૌરુષી છે. તો આ ઋષિઓના નામ આવે છે એ શું છે? તો કે એમણે એ મંત્રોનો સાક્ષાત્કાર કરેલો છે. એ મંત્રોને એમણે જોયા છે. હતા તો ખરા જ, પણ એ મંત્રોનો સાક્ષાત્કાર કરવા માટે જેવી મનની યોગ્ય સ્થિતિ હોવી જોઈએ, એવી મનની યોગ્ય સ્થિતિ કે પરિપક્વતા પ્રાપ્ત થતાં એ મંત્રોનું એમને દર્શન થયું. એટલે ઋષિઓને ઋષય મંત્ર દ્રષ્ટા, મંત્રોના દ્રષ્ટા છે, મંત્રોના રચયિતા નથી.
અને સરળ દ્રષ્ટાંત છે કે રેડિયો હોય કે ટીવી હોય, રેડિયો પર કોઈ સ્ટેશન આપણે કોઈ પ્રોગ્રામ સાંભળવો હોય તો શું કરવાનું? એને ટ્યુન કરવું, સ્ટેશન પકડવાનું એટલે શું? એની ફ્રીક્વન્સી ટ્યુન કરવાની. તો કેટલા બધા સ્ટેશન વાગતા હોય છે, તો એ બધા સ્ટેશનના સિગ્નલ તો આવે જ છે. અત્યારે અહીંયા પણ હશે સિગ્નલ તો બધા જ છે, પણ આપણી પાસે અત્યારે રેડિયો નથી. જો રેડિયો લાવીએ અને જે ફ્રીક્વન્સી સેટ કરીએ એ સિગ્નલ આપણને પકડાય અને એ શબ્દો આપણે સાંભળી શકીએ. બીજી ફ્રીક્વન્સી સેટ કરીએ તો બીજું સાંભળે. એટલે વેદના બધા મંત્રો તો હાજર છે જ, માત્ર એ મંત્રોનું દર્શન કરી શકાય, આત્મસાત કરી શકાય એવી જેમની મનની સ્થિતિ થઈ, એવી પરિપક્વતા જેમણે પ્રાપ્ત કરી, એમને એ મંત્રોનું દર્શન થયું. એટલે રેડિયોના અનેક સ્ટેશનો છે, બધા સિગ્નલ હાજર છે. જે સ્ટેશન ટ્યુન થશે ને એ આપણને સંભળાશે. યાજ્ઞવલ્ક્ય ઋષિએ એમના મનની સ્થિતિ, એમની એ પરિપક્વતા પ્રાપ્ત કરી અને જે મંત્રોનું દર્શન કર્યું એ એમના નામથી આવે છે. એ મંત્રોના એ દ્રષ્ટા છે. બીજા ઋષિએ બીજા મંત્રો જોયા, અન્ય ઋષિએ અન્ય મંત્રો જોયા. એટલે ઋષિઓ છે એ વેદના કે ઉપનિષદના મંત્રોના કરતા નથી, રચયિતા નથી, એ મંત્રોના દ્રષ્ટા છે. એ મંત્રોને રિસીવ કર્યા, કદાચ એટલે જ એ મંત્રોને રિસીવ કર્યા. રિસીવર શબ્દ પણ એટલે જ આવ્યા છે. ઋષય રિસીવર છે, એમણે રિસીવ કરેલા છે. એટલે આ જે વેદ છે, અપૌરુષે છે, એના મંત્રોનું ઋષિઓએ દર્શન કરેલું, એટલે એમને ઋષય મંત્ર દ્રષ્ટા કહેવાય. અને એ વેદ એ શ્રુતિ છે, એ પહેલું પ્રસ્થાન છે જેમાં આત્મતત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને જે વેદાંત છે એનું આપણે અધ્યયન કરતા હોઈએ છીએ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે, અને એ આપણા માટે પ્રમાણ છે. અને જે વેદના અંતભાગમાં છે તો ખરું, પણ દરેક વખતે કંઈ દરેક ઉપનિષદ વેદના અંતભાગમાં જ છે એવું નથી. એ પોઝિશનલ એનું નામ આપેલું છે તે બરાબર છે, પણ વાસ્તવમાં વેદાંત જે શબ્દ છે ને, વેદસ્ય અંત, વેદનો અંત છે. અને અંત નિર્ણય, અંત એટલે નિર્ણય, નિર્ણય કે નિશ્ચય. આપણે ચર્ચા વિચારણા કરતા હોઈએ તો એ કહીએ કે ચલો હવે એનો અંત લાવો. 2 કલાકથી આપણે એક જ વાત પર અટક્યા છીએ, હવે એનો અંત લાવો. અંત એટલે શું? હવે કંઈ નિશ્ચય પર પહોંચો, એનો છેડો લાવો. એટલે અહીંયા પણ વેદ, આખા વેદમાં ઘણી બધી વિચારણા, બધા જ વિષયોનું જ્ઞાન આપી દીધું. બધા જ પ્રકારના કર્મો, જે કે ને અમુક કર્મો એવા છે કે જે કર્મોનું આપણને કર્મો ખબર છે કે આપણે કોઈની સેવા કરીએ, કોઈ દર્દીની સેવા કરીએ. જ્ઞાત કર્મ છે, એનું ફળ શું મળશે તો કે એ ખબર નથી. કોઈ પણ સેવા કાર્ય કરીએ એનું શું ફળ મળશે તો કે તરત મળતું નથી. શું મળશે ખબર નથી. એટલે જ્ઞાત કર્મ છે, અજ્ઞાત ફળ છે. કેટલી વાર એવું હોય કે જ્ઞાત ફળ હોય, કર્મ અજ્ઞાત હોય. ફળ જ્ઞાત છે, આપણે જોઈએ છીએ, કોઈને ધન પ્રાપ્ત કરવું છે, કોઈને બીજું કંઈક પ્રાપ્ત કરવું છે, કોઈને સંપત્તિ પ્રાપ્ત કરવી છે, પુત્ર પ્રાપ્ત કરવો છે. તો આ જે ફળ છે એ આપણને ખબર છે કે પુત્ર પ્રાપ્ત કરવો છે. કેવી રીતે પ્રાપ્ત થાય એ ખબર નથી. પુત્ર પ્રાપ્ત કરવો છે તો પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો, સત્તા પ્રાપ્ત કરવી હોય તો આ કર્મ કરો. તો એ નિર્દેશ પણ વેદમાં જણાવવામાં આવેલો છે. એટલે ફળ જ્ઞાત છે, કર્મ અજ્ઞાત છે. અને ત્રીજું અજ્ઞાત છે કર્મ, અને ફળ પણ અજ્ઞાત છે. તો વેદ શું કરે છે? એ ફળનો પણ નિર્દેશ કરે છે કે આવું ફળ છે અને આવું ફળ પ્રાપ્ત કરવા માટે આ કર્મ કરો. જેવી રીતે સ્વર્ગ વગેરે. સ્વર્ગ કામો જ્યોતિષ્ટોમેન યજેત. જેને સ્વર્ગની કામના છે એને જ્યોતિષ્ટોમ યજ્ઞ કરવાનો. હવે આ સ્વર્ગ છે એવું જાણ્યું કેવી રીતે? જેને આપણી વૈદિક સંસ્કૃતિનો કોઈ જ પરિચય નથી. દુનિયાના કોઈક એવા દેશમાં જઈએ કે જ્યાં વૈદિક સંસ્કૃતિના કોઈને ખબર જ નથી, એને સ્વર્ગ શબ્દ ખબર હશે ખરી? સ્વર્ગ જેવું છે એવું પોતાની બુદ્ધિથી જણાય ના. શાસ્ત્ર જ વર્ણન કરે છે કે સ્વર્ગ જેવું કંઈક છે.
અને સ્વર્ગની પ્રાપ્તિ માટે સ્વર્ગના સુખોનું વર્ણન કરવામાં આવે છે. અને એની પ્રાપ્તિ માટે કયા કર્મો કરવાના, સ્વર્ગ જ ખબર નથી તેના કર્મો કઈ રીતે ખબર પડે? તો સ્વર્ગ જેવું કંઈક છે એવા ઉત્કૃષ્ટ સુખ કે ફળની પ્રાપ્તિનો પણ નિર્દેશ કરે છે, અને કેવી રીતે પ્રાપ્ત થાય એના માટે કયું કર્મ કરવાનું એનો પણ નિર્દેશ કરે છે. તો આ અનેક પ્રકારના કર્મો અને ફળની વિચારણા વેદમાં કરવામાં આવી છે, અને સાથે સાથે આત્મજ્ઞાન પણ પ્રદાન કરવામાં આવ્યું છે. તો આટલા મોટા જે વેદનો જ્ઞાનનો ભંડાર છે એનું સાર તત્વ શું? એ બધાનું તાત્પર્ય શેમાં છે? વેદનું મૂળ વાત એને શું કહેવી છે? તો વેદને જે મુખ્ય વાત કહેવી છે ને એને અહીંયા વેદના અંત તરીકે કહેવામાં આવે છે. વેદનો નિશ્ચય, આ બધું તો ભલે કહ્યું, પણ જે આ કર્મો કરનાર છે, કર્મોના ફળ ભોગવનાર છે, એ જે જીવાત્મા છે, સુખી દુઃખી થઈ રહ્યો છે, વાસ્તવમાં એ જીવ નથી. એ કોણ છે? તો કે પરમાત્મા જ છે. ભલે એ જ્ઞાન નથી ત્યાં સુધી કર્મો કરે, કર્મોના ફળ ભોગવે, જન્મ કર્મના ચક્રમાં ફરતો રહે, બધું કરે, પણ એ છે કોણ વાસ્તવમાં? કે વાસ્તવમાં તો વેદને એ આત્મતત્વનું જ્ઞાન જ પ્રદાન કરવાનું છે. જે કર્મો કરી રહ્યો છે, ફળ ભોગવી રહ્યો છે, એ વાસ્તવમાં જીવ નથી. સ્વરૂપથી તો એ આત્મ સ્વરૂપે જ છે, એ બ્રહ્મ સ્વરૂપે જ છે. એ જ જ્ઞાન પ્રદાન કરવું છે. પણ એ જ્ઞાનને ગ્રહણ કરી શકે એવી પરિપક્વતા પ્રાપ્ત થાય એના માટે આ બધા કર્મોનું વિધાન છે. ધીમે ધીમે એક કરતાં વધારે બીજું, બીજા કરતાં ત્રીજું શ્રેષ્ઠ કર્મોનું વિધાન કરવામાં આવે છે. સકામ કર્મો કરે, સકામ કર્મો કરતાં કરતાં નિષ્કામ કર્મ કરે, અને નિષ્કામ કર્મો કરતાં કરતાં ચિત્તશુદ્ધિની પ્રાપ્તિ કરી અને આ આત્મ સ્વરૂપના જ્ઞાન માટે એ અધિકારી થાય એના માટે આ બધા કર્મોનું વિધાન છે. કે આ કર્મો કરે આ ફળ મળશે એ વેદનું તાત્પર્ય નથી. વેદનું તાત્પર્ય તો જીવેશ્વર ઐક્યનું નિરૂપણ કરવામાં જ છે. એ જ વેદનો સિદ્ધાંત છે. સિદ્ધ થયેલો અંત, સિદ્ધ થયેલો નિશ્ચય એને સિદ્ધાંત કહેવાય. વિજ્ઞાનમાં બધે કહે કે આ વિજ્ઞાનમાં સિદ્ધાંત, ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત એટલે શું? એનો અંત કે નિશ્ચય સિદ્ધ છે કે ભાઈ આ ગુરુત્વાકર્ષણનું બળ આવી રીતે લાગે, આટલો ફોર્સ લાગે એટલે લાગે. એ નિશ્ચિત થઈ ગયેલો સિદ્ધાંત, નિશ્ચિત થઈ ગયેલો નિશ્ચય છે એને સિદ્ધ થયેલો અંત કે નિશ્ચય એને સિદ્ધાંત કહેવામાં આવે છે. તો વેદાંત એટલે વેદનો સિદ્ધાંત, સિદ્ધ થયેલો અંત, સિદ્ધ થયેલો નિશ્ચય. તો વેદાંતનું જે અધ્યયન કરીએ તેનાથી શું થશે? તો કે જે વેદને નિશ્ચય કરી પૂર્વક કેવું છે એનું આપણે અધ્યયન કરવાનું છે. એને અહીંયા વેદાંત કહેવામાં આવે છે. અને આ વેદાંત જે છે ને એ આપણા માટે પ્રમાણ છે. આમ તો આખા વેદ જ પ્રમાણ છે. વેદા પ્રમાણ, વેદ આપણા માટે પ્રમાણ જ છે. ભલે એમાં કર્મનું નિરૂપણ કરેલું છે ને એ પણ આપણા માટે પ્રમાણ છે. પણ અત્યારે આપણે આ વેદાંતને પ્રમાણ તરીકે અધ્યયન કરવાનું છે. કેમ? તો કે આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે. જે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય એના માટેનું પ્રમાણ આપણે જોઈએ. પ્રમાણ કોને કહેવાય? પ્રમાકરણમ પ્રમાણ. જે આપણને પ્રમાણ અર્થાત કે જ્ઞાન પ્રાપ્ત કરાવે એને પ્રમાણ કહેવાય. હવે કોઈ પણ વસ્તુ છે, ધારો કે આ રંગ છે, કયો રંગ છે? ભગવો રંગ છે, કેસરી રંગ છે. આ આપણને શું કરવાનું? જ્ઞાન કર્યું આ રંગ ભગવો રંગ છે. હવે આ જ્ઞાન કેવી રીતે કર્યું? જો આપણે વેદાંતને પ્રમાણ રૂપે સ્વીકારી અને અધ્યયન કરવાનું છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે એમાં પ્રસ્થાન ત્રયની આપણે વિચારણા કરી રહ્યા છીએ. અને જે પ્રસ્થાન ત્રય છે એમાં પહેલું પ્રસ્થાન છે શ્રુતિ પ્રસ્થાન કે વેદ. તો આ વેદ આપણા માટે પ્રમાણ છે. એ માત્ર કંઈ એક પુસ્તક નથી. એને પ્રમાણ બુદ્ધિથી અધ્યયન કરીએ તો એ જ્ઞાન કરાવી શકે. જો પ્રમાણ બુદ્ધિ નહીં હોય ને તો એ જ્ઞાન નહીં કરાવે. હંમેશા એમાં શંકા રહે, શાસ્ત્રો તો કે મને તો હું શરીર છું એવું જ લાગે છે, તો એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થશે નહીં. વેદાંત પ્રદાન કરે છે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત
કરવી હોય તેને પ્રમાણ બુદ્ધિથી અધ્યયન કરવું જોઈએ. અને પ્રમાણ બુદ્ધિ સમજવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ વસ્તુનો રંગ કેસરી રંગ છે એવું કેવી રીતે જ્ઞાન થયું. હવે આ જ્ઞાન તમારું પાકું છે કે ડાઉટફુલ છે? પાકું છે. હવે ધારો કે કોઈ વ્યક્તિ બહાર બીજે છે અને તમને ફોન કરે, તમે અહીંયા બેઠા છો અને પૂછે કે સામે, તમે કહો હા અહીંયા કેસરી રંગ પહેરીને એક સ્વામીજી, કેસરી રંગના કપડાં પહેરી સ્વામીજી બેઠા છે. હવે પેલી વ્યક્તિને જે જ્ઞાન થયું એ કેવું હશે? એ ડાઉટફુલ હશે. તમે કહો છો એણે જોયું છે? ના. પણ તમે તમારી આંખેથી પ્રત્યક્ષ જુઓ છો અને શું કહો છો કે આ કેસરી વસ્ત્ર છે. એમાં કોઈ ડાઉટ નથી, કોઈ શંકા નથી. કેમ? તો કે રૂપને જોવા માટે, રૂપ એટલે રંગ અને આકાર, આ રંગ પણ દેખાય છે, આકાર પણ દેખાય છે. રંગ અને આકાર બંને ભેગા કરીએ એને રૂપ કહેવાય, જે ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે. તો રૂપનું જ્ઞાન થાય એના માટે આપણી પાસે સાધન કયું છે? તો ચક્ષુ ઇન્દ્રિય. હા, આંખથી જોઈને કહીએ ને કે આ કેસરી રંગ છે તો એ પ્રમાણથી થયેલું જ્ઞાન કહેવાય. ધારો કે આંખ બંધ કરીને કહીએ ના કેસરી રંગ હશે તો એમાં શંકા ચાલે. એટલે જગતના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણી પાસે 5 પ્રમાણ છે. રૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો ચક્ષુ ઇન્દ્રિય. શબ્દનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો કર્ણેન્દ્રિય કે શ્રવણેન્દ્રિય. ધારો કે શ્રવણેન્દ્રિય તમે બંધ કરી છે, કાનમાં કુંબળા નાખી દીધા, અથવા આ માઇક બંધ છે અને હું ધીમે ધીમે બોલું છું. શબ્દ તમારી શ્રવણેન્દ્રિય સુધી પહોંચતો નથી. તમે જુઓ છો ખરા, મારા હોઠ હલે છે, બધું જુઓ છો. હું શું બોલું છું સમજાશે તમને? નહીં સમજાય. કેમ? તમે આંખથી તો જુઓ છો ને મારા હોઠ હલે છે પણ તમે જુઓ છો. તો ભલે આંખ ખુલ્લી છે પણ આંખ શબ્દના શ્રવણ માટે કે શબ્દના જ્ઞાન માટે પ્રમાણ નથી. એના માટે શ્રવણ ઇન્દ્રિય છે. 5 આપણી જે ત્વચા છે એ સ્પર્શેન્દ્રિય માટે. વસ્તુ ઠંડુ છે કે ગરમ એને સ્પર્શ કરીએ તો જ ખબર પડે. કે જોઈને ખબર ના પડે કે આ ઠંડુ છે કે ગરમ. રસોડાના પ્લેટફોર્મ પર તપેલી પડી હોય, હવે એ ઠંડી છે કે ગરમ કેવી ખબર પડે? જઈને અડીએ તો જ. કલાકથી ત્યાં પડી છે કે હમણાં જ 2 મિનિટ પહેલા ચૂલા પર ઉતારીને મૂકી છે, જોઈને ખબર ના પડે. એના માટે પ્રમાણ છે સ્પર્શેન્દ્રિય. એ રીતે ઘ્રાણેન્દ્રિય ગંધ માટે પ્રમાણ છે, સ્વાદેન્દ્રિય સ્વાદ માટે પ્રમાણ છે. આ 5 ઇન્દ્રિયોથી 5 પ્રકારના વિષયોનું તથા કે જગતના પ્રત્યક્ષ પદાર્થોનું જ્ઞાન થાય છે. આ પ્રમાણ વિશે છે ને થોડી સ્પષ્ટતા કરી લઈએ સરળ ભાષામાં. પ્રમાણ જે કહીએ છીએ ને, પ્રમાણમાં 2-3 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. એક સાધન પ્રમાણ ક્યારે હોય તો એક તો વસ્તુ એ છે કે એના દ્વારા એના વિષયનું જ્ઞાન થાય છે. બીજું, એના વિષયનું જે જ્ઞાન થયું ને એ બીજા કોઈ પ્રમાણથી ન થવું જોઈએ. બીજી વસ્તુ. અને ત્રીજી વસ્તુ કે બીજું કોઈ પ્રમાણ એનો વિરોધ ન કરવો જોઈએ. બીજું કોઈ પ્રમાણ આવીને જેનો વિરોધ કરે ને તો પેલું પ્રમાણ ના કહેવાય. એક તો એના વિષયનું જ્ઞાન એ જ પ્રમાણથી થવું જોઈએ, બીજા કોઈ પ્રમાણથી ન થવું જોઈએ, અને જે જ્ઞાન થયું એનું બીજું પ્રમાણ આવીને એનો વિરોધ પણ ના કરે તો એને પ્રમાણ કહેવાય. ખૂબ સરળ વિચારણા છે, ખૂબ ઉપયોગી વિચારણા છે. આપણે આ વેદાંતમાં કે આપણે જે અધ્યયન કરવાનું છે એને પ્રમાણ બુદ્ધિથી અધ્યયન કરવાનું. એટલે આંખે કહ્યું કે આ કેસરી રંગ છે એમાં પ્રમાણ બુદ્ધિ છે, પછી એમાં ક્યારેય શંકા નથી આવતી અને જે જ્ઞાન થાય છે સ્પષ્ટ જ્ઞાન થાય છે. એવી રીતે શાસ્ત્રમાં જો પ્રમાણ બુદ્ધિથી અધ્યયન કરીશું ને તો શાસ્ત્ર કહે છે એ સ્પષ્ટ દર્શન થશે અને શાસ્ત્ર આત્મતત્વનું જ્ઞાન પ્રદાન કરે છે તો આપણને પણ એટલું જ સ્પષ્ટ આત્મતત્વનું જ્ઞાન થશે જ. પણ પ્રમાણ બુદ્ધિથી અધ્યયન થવું જોઈએ. ધારો કે અહીંયા એક પુષ્પ હોય, સાચા જેવું લાગે છે અહીં ગુલાબનું પુષ્પ છે, દૂરથી તમે જોયું. હવે એના માટે શું પ્રમાણ છે એ આપણે જોઈએ. જે પુષ્પ છે
એ પુષ્પ સાચું પુષ્પ છે, ગુલાબનું પુષ્પ છે એવું તમે ત્યાં બેઠા બેઠા જોઈ લીધું. સાચા જેવું લાગે છે. અહીંયા મૂકેલું છે પુષ્પ, દ્રષ્ટિથી જોયું, ચક્ષુ ઇન્દ્રિયથી શું છે? ગુલાબનું પુષ્પ છે. આ તમને જ્ઞાન થયું. પછી એમ થયું કે બીજા પ્રમાણથી જોઈએ, ગુલાબનું છે તો સુગંધ આવી છે, પ્લાસ્ટિકનું છે કે સાચું છે? તો કે દૂરથી જોયું, આંખથી જોયું તો સાચું પુષ્પ હોય એવું જણાય છે. એટલે ચક્ષુ ઇન્દ્રિયથી જોયું કે ગુલાબનું સાચું પુષ્પ છે. પછી થોડો ડાઉટ થયો, નજીક આવીને સૂંઘી જોયું, નાકથી સૂંઘી જોયું, સુગંધ પણ આવે છે. એટલે શું થયું? સાચું ગુલાબનું પુષ્પ છે. બે પ્રમાણ થયું. હવે ત્રીજું પ્રમાણ તમે લાગુ કરશો. પછી શું થયું? કોઈ ડાઉટ ગયો ના, કંઈ લવ ચેક કરવા જઈને હાથથી સ્પર્શ કરી જો તો ખબર પડી આ તો કેવું છે? પ્લાસ્ટિકનું છે. આ કયું પુષ્પ છે? પ્લાસ્ટિકનું છે. તો સુગંધ કેમ આવી? તો કે તો ફંક્શન હતું ને એટલે સ્પ્રે કરેલું, એને સ્પ્રે કરેલું એટલે એની સુગંધ આવતી હતી. અને બનાવેલું એટલું સરસ કે સાચા જેવું. એટલે આંખથી જે જ્ઞાન થયું એ સાચું હતું કે ના? જ્ઞાનેન્દ્રિયથી થયું એ ના. કેમ સાચું હતું? તો કે એનાથી જ્ઞાન તો થયું પણ સ્પર્શેન્દ્રિય રૂપી પ્રમાણે આવીને કહી દીધું કે આ તો પ્લાસ્ટિકનું છે. એટલે તો બીજા પ્રમાણથી જ્ઞાન થયું એટલે પેલાને પ્રમાણ ના કહેવાય. અને બીજા પ્રમાણે એનો વિરોધ કર્યો. ચક્ષુ ઇન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય બંને કહ્યું કે સાચું છે, પણ એના કરતાં પ્રબળ પ્રમાણ એવી સ્પર્શેન્દ્રિય આવીને કહી દીધું કે આ તો પ્લાસ્ટિકનું છે. એટલે પેલા પ્રમાણનો બાદ થઈ ગયો. તો આ ગુલાબનું પુષ્પ સાચું છે કે નહીં એના માટે પ્રમાણ કયું થયું? હવે સ્પર્શેન્દ્રિય પ્રમાણ છે. આ ત્રણેયમાં એક પ્રબળ પ્રમાણ છે. ચક્ષુ ઇન્દ્રિય કહ્યું પણ સ્પર્શેન્દ્રિયથી એનો વિરોધ થઈ ગયો. એટલે બીજું કોઈ પણ પ્રમાણ જો વિરોધ કરે તો એને પ્રમાણ ના કહેવાય. હવે સ્પર્શેન્દ્રિય કહી દીધું કે આ તો પ્લાસ્ટિકનું પુષ્પ છે. હવે ચક્ષુ ઇન્દ્રિય કહે છે કે ના 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 સાચું છે. ના, એ કહી ના શકે, એનો વિરોધ નથી કરતો. તો સ્પર્શેન્દ્રિય દ્વારા જે જ્ઞાન થયું ને એનું બીજું કોઈ પ્રમાણ વિરોધ કરતું નથી. એટલે સ્પર્શેન્દ્રિય દ્વારા થયેલું જ્ઞાન એ સ્પષ્ટ જ્ઞાન કહેવાય. એવું ને એવું જ ધારો કે એક બેન રસોઈ બનાવે છે, દાળ કે શાક બનાવતા હતા, એમાં વચ્ચે એક ફોન આવ્યો. ફોનની રિંગ વાગી, ફોન ઉપાડવા ગયા અને પેલું વઘાર તૈયાર થઈ તેલ આવી ગયું હતું, મસાલો કરવા માંડ્યા. ફોન પર વાત ચાલુ છે અને મસાલો કરે છે. રોજનો અભ્યાસ છે એટલે થઈ ગયું બરાબર, એમાં કંઈ વાંધો આવ્યો નહીં. એ દાળ નાખી દીધી, દાળ ઉકળે છે. પછી એકદમ ડાઉટ ગયો કે મસાલો કર્યો ત્યારે આમાં મીઠું નાખ્યું હતું કે નહીં? શું થયું? કે વાત ફોન પર હતું મળે અને અભ્યાસથી ધ્યાન વગર મસાલો બધો કરી નાખ્યો. પહેલાં હળદર, તો કે હળદર તો કલર દેખાઈ ગયો એટલે ખબર પડી ગઈ કે હળદર નાખી છે, પણ મીઠું નાખ્યું કે નહીં કેવી રીતે ખબર પડે? ઘણા લોકો એવું કહે ને કે ઈશ્વરને અમે નથી માનતા, અમને આંખે બતાવો તો અમે જાણીએ તો જ અમે માનીએ. ઈશ્વર ક્યાં દેખાય છે? ઘણા લોકો એવો તર્ક હોય છે કે ઈશ્વર ક્યાં દેખાય છે, કેમ નથી માનતા? તો કે ઈશ્વર દેખાતા નથી ને, અમને આંખથી બતાવો તો જ માનીએ અમે. અને જો એવું કહેતા હોય તો એમના માટે આ વિચારણા કે ઈશ્વર આંખથી ના જણાય, નહીં કે ઈશ્વર કે ભગવાનને જાણવા એના માટે યોગ્ય પ્રમાણ હોવું જોઈએ. હવે આ દાળમાં મીઠું છે કે નહીં એ જાણવા માટે આપણે બધા પ્રમાણનો ઉપયોગ કરીએ. ધારો કે ચક્ષુ ઇન્દ્રિય જોઈને ખબર પડે ખરી? ના, દાળમાં મીઠું ના ખબર પડે, હળદર ખબર પડી જાય. પછી ધારો કે જ્ઞાનેન્દ્રિય સૂંઘીને ખબર ના પડે, સ્પર્શ કરીને થોડું ચમચીમાં લઈ જાય સ્પર્શ કરીએ તોય ખબર ના પડે. બીજી કોઈ ઇન્દ્રિયથી દાળમાં મીઠું છે કે એ જણાતું નથી. માત્ર સ્વાદેન્દ્રિયથી એક છે એ પીવું ચાખીને ખબર પડી જાય. તો સ્વાદેન્દ્રિય એમાં પ્રમાણ છે. ચક્ષુ ઇન્દ્રિય છે તો કે ના,
હવે જે ચક્ષુ ઇન્દ્રિયનું એનો જે વિષય છે એટલો મર્યાદિત છે જે માત્ર રૂપને જ જાણી શકે. રૂપ સિવાયનો બાળકીના ચાર વિષય છે એને જાણી ના શકે. તો જે ચક્ષુ ઇન્દ્રિય એમ કે ચક્ષુ ઇન્દ્રિય ભગવાન દેખાય તો માનો, ભગવાન જણાતા નથી. તો જે આ આંખથી ભગવાનને જોવા ઈચ્છે છે કે ઈશ્વરને જાણવા ઈચ્છે છે કે આત્મ સ્વરૂપને જાણવા ઈચ્છે છે એને માત્ર એટલું જ કહેવું પડે કે આ આંખનું જે પ્રમાણત્વ છે ને બહુ મર્યાદિત છે, એનો વિષય બહુ મર્યાદિત છે. જે દાળમાં મીઠું છે કે નહીં એ પણ ન જાણી શકે એવું જે પ્રમાણ છે ચક્ષુ ઇન્દ્રિય, શું એ આત્મતત્વને કે પરમેશ્વરને જાણી શકે ખરી? એટલે પરમાત્મા દેખાતા નથી કેવી રીતે માનીએ? એકદમ વાહિયાત વાત છે. આંખથી તો દાળમાં મીઠું નથી જણાતું, તો પરમાત્મા કેવી રીતે જણાય? અને આટલી વિચારણાના અંતે નિશ્ચય એટલો જ કરવાનો છે કે જેનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને એને જાણવા માટે યોગ્ય પ્રમાણ હોવું જોઈએ. દાળમાં મીઠું છે કે નહીં જાણવું તો સ્વાદેન્દ્રિય જ જોઈએ. શબ્દ જાણવા હોય તો શ્રવણેન્દ્રિય જ જોઈએ. તો આત્મતત્વને જાણવું હોય તો કેવી રીતે જણાય? તો ત્યાં સરસ કહેવામાં આવે છે અતિન્દ્રિય વિષયે શ્રુતિ પ્રમાણ. આ બધા વિષયો કેવા છે? સ્પર્શ, આ બધી 5 આપણી ઇન્દ્રિયો કહેવાય છે. અને 5 ઇન્દ્રિયોના 5 વિષયો છે અને 5 વિષયોમાં આખું જગત આવી ગયું. તો જે ઇન્દ્રિયોના વિષયો છે એના માટે તો ઇન્દ્રિયો પ્રમાણ છે, પણ શું આત્મ સ્વરૂપ કે પરમેશ્વર આ ઇન્દ્રિયોના વિષય છે ખરા? શું એને રૂપની જેમ જાણી શકાય, સ્પર્શની જેમ જાણી શકાય, શબ્દની જેમ જાણી શકાય, ગંધ કે સ્વાદની જેમ જાણી શકાય? ના, એ 5 વિષયો રૂપ નથી. જો 5 વિષયો રૂપ ના હોય તો 5 ઇન્દ્રિયોથી ન જણાય. અને 5 ઇન્દ્રિયોથી ન જણાય એવું જે કંઈ છે એને અતિન્દ્રિય કહેવાય. ઇન્દ્રિયથી અતીત છે, ઇન્દ્રિયથી પર છે. તો જે અતિન્દ્રિય વિષય છે ને એને કેવી રીતે જાણવાનું? ઇન્દ્રિયોના વિષય છે એને તો ઇન્દ્રિયો જાણી લે છે, પણ જે ઇન્દ્રિયોના વિષય નથી એને કેવી રીતે જણાય? તો કે અતિન્દ્રિય વિષય શ્રુતિ પ્રમાણ. તો અતિન્દ્રિય વિષય કયા કયા છે? અતિન્દ્રિય વિષયમાં ધર્મ અને મોક્ષ આ 2 વસ્તુ અતિન્દ્રિય છે. ધર્મ વિષય જે કંઈ છે ને એ આપણે ઇન્દ્રિયોથી નથી જણાવવું. એટલે ધર્મ વિષયક જે જ્ઞાન છે એ પણ આપણને શ્રુતિ પ્રદાન કરે છે. અને એટલે કહેવામાં આવે છે ધર્મ જિજ્ઞાસમાનાના પ્રમાણ પરમં શ્રુતિ. મનુસ્મૃતિમાં કહેવામાં આવેલું છે ધર્મને જાણવાની જેની ઈચ્છા છે, એટલે દાળમાં મીઠું છે કે નહીં એ જાણવાની જેની ઈચ્છા છે એના માટે સ્વાદેન્દ્રિય પ્રમાણ છે. બરાબર? આ વખતે સમજાઈ ગયું? બસ એની જ રીતે ધર્મનો વિષય જેને જાણવાની ઈચ્છા છે, ધર્મ વિષયક જેની જિજ્ઞાસા છે, ધર્મ જિજ્ઞાસમાનાના પ્રમાણ, એના માટે પ્રમાણ શું છે? શ્રેષ્ઠ પ્રમાણ શું છે? એનાથી ધર્મ જણાય. બીજી બધી રીતે પણ જણાય છે, પણ શ્રેષ્ઠ પ્રમાણ શું? પ્રમાણ પરમં શ્રુતિ. શ્રેષ્ઠ પ્રમાણ તો શ્રુતિ છે, અને શ્રુતિ પાસેથી જાણો એ શ્રેષ્ઠ છે. પછી શું થાય? બીજી કઈ રીતે? તો કે જે શ્રુતિ જાણનાર જે છે, જે જ્ઞાનીજનો છે, વિદ્વાન લોકો છે, જેમણે શાસ્ત્રનો અભ્યાસ કરેલો છે, એમની વાતોથી પણ આપણે ધર્મને જાણી શકીએ. બધું જ આપણે વેદ પાસે જાણવા નથી જતા, આપણને આપણા વડીલો પાસેથી, આપણા ગુરુજનો પાસેથી, આચાર્યો પાસેથી એમ પણ આપણને ધર્મ વિષયક જ્ઞાન પ્રાપ્ત થતું હોય કે આવું કરવું જોઈએ, આવું ના કરવું જોઈએ. તો એ તો છે, પણ શ્રેષ્ઠ પ્રમાણ શું? તો કે ડાયરેક્ટ શ્રુતિનું અધ્યયન કરો. અતિન્દ્રિય વિષય શ્રુતિ પ્રમાણ. અને અતિન્દ્રિય વિષય કયા કયા છે? તો કે ધર્મ જિજ્ઞાસમાનાના પ્રમાણ પરમં શ્રુતિ. બીજું બ્રહ્મ જિજ્ઞાસમાનાના પ્રમાણ પરમં શ્રુતિ. બ્રહ્મને જાણવાની ઈચ્છા છે ને એ પણ શ્રુતિ દ્વારા જાણી શકાય છે. ધર્મ અને બ્રહ્મ બંને માટે શ્રુતિ આપણા માટે પ્રમાણ છે. અને પ્રમાણની વિચારણા એટલા માટે ખાસ કરીએ આપણે કે જો પ્રમાણ બુદ્ધિથી એનું અધ્યયન કરવા. આંખમાં પ્રમાણ બુદ્ધિ હોવી જ જોઈએ કે આંખ જે જણાવે છે કેસરી રંગ છે તો કેસરી જ છે, પછી એમાં કોઈ ડાઉટ નથી. પછી સ્પર્શેન્દ્રિય આવીને કરી છે આંખ બંધ કરીને ના આપણને કાળો રંગ લાગે છે, તો શું એ માનીશું આપણે?
ના, સ્પર્શેન્દ્રિય વિષય જ નથી. અને જેમાં જે વિષય પ્રમાણ હોય ને એ કે એ સાચું હોય. તો જો શ્રુતિ આપણા માટે પ્રમાણ છે, તો શ્રુતિ જે પ્રકારે આત્મતત્વનું જ્ઞાન પ્રદાન કરે છે ને એ આપણને એનાથી પ્રાપ્ત થઈ શકે છે. શ્રુતિ કહે છે આત્મતત્વ આવું છે એટલે આવું જ છે. હું જીવ નથી એવું જો શ્રુતિએ કહી દીધું તો હું જીવ નથી. ઈશ્વર આવા છે એવું કહ્યું તો ઈશ્વરની વાત છે. બસ પ્રમાણ બુદ્ધિથી એને સ્વીકારવાના અને પ્રમાણ બુદ્ધિથી આપણે આ વેદોનું અધ્યયન કરવાનું. અને એટલે અહીંયા જે વેદ છે આમ તો સંપૂર્ણ વેદ પ્રમાણ છે. એમાંથી આપણે જ્યાં આત્મજ્ઞાનનો ઉપદેશ પ્રદાન કરવામાં આવેલો છે એવા વેદાંતનું આપણે અધ્યયન કરવાનું છે. વેદાંત કહીએ, વેદાંતનું નામ ઉપનિષદ પ્રમાણ, એટલે ઉપનિષદમાં આપણે અધ્યયન. વેદાંત એટલે ઉપનિષદ, વેદનો નિશ્ચય ઉપનિષદમાં જણાવવામાં આવેલો છે. અને એવા વેદાંતનું આપણે અધ્યયન કરવાનું છે, પણ એ પ્રમાણ બુદ્ધિથી કરવાનું. એટલે અહીંયા પ્રસ્થાન પર્યટમાં સ્થાન આપવામાં આવેલું છે. અને વેદો છે એ ઋષિઓ છે, મંત્ર દ્રષ્ટાલહ ઋષય એટલે ઋષિઓ છે. અને પછી બીજું પ્રસ્થાન આવે છે સ્મૃતિ પ્રસ્થાન. જે આપણે જોયું 3 પ્રસ્થાન: શ્રુતિ પ્રસ્થાન, સ્મૃતિ પ્રસ્થાન અને ન્યાય પ્રસ્થાન. આ ત્રણનું પરંપરાગત પદ્ધતિથી ક્રમબદ્ધ રીતે જો અધ્યયન કરવામાં આવે તો આ આત્મજ્ઞાન થઈ શકે તેમ છે. એ પ્રમાણરૂપે આપણને પ્રાપ્ત થવું જોઈએ. આ પ્રમાણ ક્યારે બને છે? જ્યારે રૂપનું સ્પષ્ટ જ્ઞાન કરાવે ત્યારે. દોષ રહિત આપણી ચક્ષુ ઇન્દ્રિય હોય અને જો એ આપણને એના વિષયનું રૂપનું જ્ઞાન કરાવે તો એ આપણું જ્ઞાન સ્પષ્ટ હોય છે. બસ એવી જ રીતે આ વેદાંતનું જ્ઞાન આપણને આત્મતત્વનું જ્ઞાન કરાવી શકે તેમ છે. એટલે એને પ્રમાણ બુદ્ધિથી એનું અધ્યયન કરવું જોઈએ. એટલે પહેલું શ્રુતિ પ્રસ્થાન કે વેદ કહેવામાં આવે છે. બીજું આવશે સ્મૃતિ પ્રસ્થાન, એ પણ ખૂબ અગત્યનું છે. પછી ન્યાય પ્રસ્થાન આવશે. અને આ ત્રણનું અધ્યયન કરવાથી જે આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. પણ આ ત્રણ પણ સીધે સીધું અધ્યયન કરી શકાતા નથી. એટલું સરળ નથી કે સીધે સીધું અધ્યયન કરી શકાય. એટલે એના વિશેની પ્રારંભિક સમજ જ્યાં પ્રદાન કરવામાં આવેલી છે, આપણા પરંપરાના આચાર્યો દ્વારા એવા ગ્રંથોની રચના કરવામાં આવી છે કે જેનાથી આ પ્રસ્થાન ત્રયમાં આપણો પ્રવેશ શક્ય બને. નહીં તો સીધે સીધા ઉપનિષદ મનમાં બેસી જઈએ ને તો શું સમજાય નહીં. એમાં કેટલાય શબ્દો એવા હોય: વિવેક, વૈરાગ્ય, શરીરત્રય વિવેક, પંચકોશ, આ બધાની ત્યાં ડેફિનેશન આપવામાં નથી આવી. એની પ્રારંભિક સમજ ત્યાં નથી આપવામાં. ખબર જ છે પંચકોશ કોને કહેવાય, ખબર જ છે. એ માની અને એનો ઉપદેશ આપવામાં આવેલો છે. વિવેક, વૈરાગ્ય કોને કહેવાય ખબર જ છે, એટલે કે આપણું વિવેક હોવો જોઈએ. વિવેક પાલવાનો અધિકારી. વિવેક એટલે શું એ ત્યાં સમજાવવામાં આવેલું ના હોય. એના માટે આ પ્રકરણ ગ્રંથોની આપણા આચાર્યોએ રચના કરેલી છે. એટલે પહેલાં એનું અધ્યયન કરવામાં આવતું હોય છે. આપણે વિચારણા કરવાની છે. પણ અત્યારે આપણે જોતા હતા કે આ આત્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે પ્રસ્થાન ત્રયનું અધ્યયન કર્યું. તો પ્રસ્થાન ત્રયનું શું આવે? તો કે શ્રુતિ, સ્મૃતિ અને ન્યાય. આ 3 પ્રસ્થાન છે. શ્રુતિ અર્થાત કે વેદ કે ઉપનિષદ, વેદાંત. સ્મૃતિ એટલે ભગવદ્ ગીતા વગેરે સ્મૃતિ. અને ન્યાય અર્થાત જ્યાં તર્કપૂર્ણ આત્મતત્વનું નિરૂપણ કરવામાં આવે છે. જે શંકા હોય એનું સમાધાન કરાવવામાં આવે છે. અને એને ન્યાય એટલે એ સૂત્ર ગ્રંથ કહેવામાં આવે છે. જે બ્રહ્મસૂત્ર છે એ ન્યાય પ્રસ્થાન કહેવાય છે. તો આ શ્રુતિ, સ્મૃતિ અને ન્યાય પ્રસ્થાન, આ 3 જો યોગ્ય પ્રકારે અધ્યયન કરવામાં આવે તો એ આત્મજ્ઞાન કરાવી શકે. એટલે આપણે જે વિચારણા કરતા કે 5 પ્રકારના જે પ્રયોજન, જેને બીજા અર્થમાં મોક્ષ કહેવાય છે, એની પ્રાપ્તિ કેવી રીતે થાય? કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ. તો આત્મજ્ઞાન કેવી રીતે મળે એની આપણે વિચારણામાં જોયું કે પ્રસ્થાન ત્રયનું અધ્યયન થવું જોઈએ. તો પ્રસ્થાન ત્રય શું છે અને એમાં કેવી રીતે આપણે આગળ વધવાનું, કેવી સમજપૂર્વક એનું અધ્યયન થવું જોઈએ? તો એ પ્રમાણ વૃત્તિપૂર્વક અધ્યયન થવું જોઈએ. કારણ કે વેદ આપણા માટે પ્રમાણ છે, માત્ર પુસ્તક નથી. પ્રમાણ છે અને એ કહે છે એટલે સત્ય છે.
જો આપણી બુદ્ધિમાં ના સમજાતું હોય તો આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો. એમાં કહ્યું છે એ ખોટું નથી, તો એને પ્રમાણ બુદ્ધિ કહેવાય. એ કહે છે સત્ય છે, ના સમજાય તો આપણી બુદ્ધિમાં સુધારો કરવાનો, આપણી સમજમાં સુધારો કરવાનો. એટલે આપણી સમજ અનુસાર શાસ્ત્રને સમજવાનું. આપણી સમજ અનુસાર આપણે જેટલું જાણીએ છીએ એ પ્રમાણે શ્લોકનો આવો અર્થ થાય એવું નહીં. શાસ્ત્ર જે કહે છે એ પ્રમાણે સમજ સુધારવાની છે. આપણી અત્યારની જે સમજ છે એના પ્રમાણે શાસ્ત્રો ઉકેલવાના નથી. શાસ્ત્ર જે સમજ પ્રદાન કરે છે એવી આપણી બુદ્ધિ કેળવવાની છે, એવી આપણી સમજ કેળવવાની છે. અને એ સમજ કેળવાશે તો જેવી રીતે ચક્ષુ ઇન્દ્રિયને પ્રમાણ માની અને આ કેસરી રંગ છે એવું સ્પષ્ટ જણાય છે, એવી જ રીતે આ જો વેદની દ્રષ્ટિ પ્રાપ્ત થશે તો આ જેટલું સ્પષ્ટ જણાય છે એટલું જ આત્મતત્વ સ્પષ્ટ જાણી શકાય એમ છે. બસ એને પ્રમાણ રૂપે પ્રાપ્ત કરી કહેવાનું. જેટલું આ જગત સ્પષ્ટ જણાય છે એટલા જ પરમાત્મા સ્પષ્ટ જણાશે. અને એ દ્રષ્ટિથી જોવાનું છે. જે પ્રમાણ લઈને જોઈએ એ વસ્તુ જણાય. ચક્ષુ ઇન્દ્રિય લઈને નીકળીએ તો જગતમાં રૂપ જણાય, સ્વાદેન્દ્રિય લઈને નીકળીએ તો સ્વાદ જ જણાય. એ તો જો વેદાંતને પ્રમાણ લઈને આપણે જો જોઈએ તો આપણને એ પરમાત્મા જણાવે ને જણાવે, ના જણાવે એવું ના હોય. માત્ર એને પ્રમાણ રૂપે પ્રાપ્ત કરવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. તો આપણે વિચારણામાં શ્રુતિ પ્રસ્થાન કોને કહેવાય અને એ આપણા માટે કેવી રીતે પ્રમાણ છે એની આપણે વિચારણા જોઈ. કાલે પુનઃ મળીશું, ત્યારે આ વિચારણામાં આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.